વેલકમ એવરીવન. લાસ્ટ વિડીયોમાં આપણે સિંક્રોનસ મોટરમાં હન્ટિંગને રિમૂવ કરવાની અલગ અલગ સ્ટ્રેટેજી વિશે આપણે ડિસ્કશન કર્યું હતું. આજના લેક્ચરમાં આપણે સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી તો એમને સેલ્ફ સ્ટાર્ટિંગ કેવી રીતે બનાવી શકાય એમની અલગ અલગ મેથડ્સ વિશે ડિસ્કશન ડિટેલમાં કરશું. તો સિંક્રોનસ મોટર જે છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી, તો એમને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવવા માટે 4 પ્રકારની અલગ અલગ મેથડ્સ જે છે, જેમાંથી આપણે કોઈ એક મેથડને કમ્પલસરી એડોપ્ટ કરવી પડે. પહેલાં 4 મેથડના નામ જોઈ લઈએ, ફર્ધર આપણે ડિટેલમાં એનું ડિસ્કશન કરશું. તો એમાં પહેલી મેથડ જે છે એ પોની મોટર મેથડ. આ પોની મોટર મેથડમાં આપણે એસી અથવા તો ડીસી મોટરનો સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરી શકીએ છીએ. બીજી મેથડ જે છે એ સ્ટાર્ટિંગ એઝ એ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. આ મેથડમાં આપણે સિંક્રોનસ મોટરને શરૂઆતમાં સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની જેમ સ્ટાર્ટ કરીને સિંક્રોનસ મોટર સ્ટાર્ટ કરશું. ત્યારબાદ ત્રીજી મેથડ જે છે એ સ્ટાર્ટિંગ એઝ એ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. આ મેથડમાં આપણે સિંક્રોનસ મોટરને સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની જેમ સ્ટાર્ટ કરશું અને ત્યારબાદ એને સિંક્રોનસ મોટરની જેવી રીતે આપણે એને રનિંગ કન્ડિશનમાં સ્ટાર્ટ કરાવી શકશું. ત્યારબાદ ચોથી મેથડ જે છે એ છે ડીસી મશીનનો ઉપયોગ કરીને આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરી શકીએ. હવે 4 મેથડ છે, તો આપણે એ મેથડને આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં સમજીએ. તો સૌ પ્રથમ પહેલી મેથડ જે છે એ છે પોની મોટરની મેથડ. મતલબ કે પોની મોટરમાં ડીસી મોટરનો ઉપયોગ કરીને અને એસી મોટરનો ઉપયોગ કરીને એમ 2 ફર્ધર ક્લાસિફિકેશન આવે છે સ્ટાર્ટિંગ મેથડમાં. એમાંની પહેલી મેથડ ડિસ્કશન કરીએ કે ભાઈ ડીસી મોટરનો ઉપયોગ કરીને સિંક્રોનસ મોટરને કેવી રીતે સ્ટાર્ટ કરી શકાય. તો આ બહુ સિમ્પલ મેથડ છે. આ મેથડમાં શું કરવામાં આવશે કે સિંક્રોનસ મોટરને ડીસી મોટર જોડે મિકેનિકલી કપલ કરવામાં આવશે. આ કપલ કરી લીધા બાદ સૌ પ્રથમ સિંક્રોનસ મોટરના સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય આપવામાં આવશે. હવે આ 3 ફેઝ એસી સપ્લાય આપવામાં આવશે એટલે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને જોડે જોડે જે અલગથી મિકેનિકલી કપલ કરેલી જે ડીસી મોટર જે છે એ ડીસી મોટરને સિંક્રોનસ સ્પીડ ઉપર રોટેટ કરાવવામાં આવશે અને સાથે સિંક્રોનસ મોટરના ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી એક્સાઇટેશન આપવામાં આવશે. તો અત્યાર સુધીની કન્ડિશન એવી થઈ છે કે સ્ટેટર વાઇન્ડિંગમાં 3 ફેઝ સપ્લાય એપ્લાય કરી દીધો છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ ગયું છે, ફિલ્ડ વાઇન્ડિંગમાં ડીસી સપ્લાય આપી દીધેલો છે, એમાં કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ ગયું છે, પ્લસ જે એક્સ્ટ્રા મોટર જે છે ડીસી મોટર એમને આપણે સિંક્રોનસ મોટર જોડે મિકેનિકલી કપલ કરેલી છે, એ પોતાની સિંક્રોનસ સ્પીડે રોટેટ થાય છે. તો અત્યારે હવે સ્ટેટરનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને રોટરનું સ્ટેટિક ફિલ્ડ એ બંને એક સ્પીડ ઉપર રોટેટ થવા લાગશે. હવે આપણને ખ્યાલ છે કે બંનેની સ્પીડ થવા પાછળનું કારણ બંનેનું અલગ અલગ છે. સ્ટેટરનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ સિંક્રોનસ સ્પીડ જે છે એમનું કારણ છે 3 ફેઝ સપ્લાય, જ્યારે રોટરના ફિક્સ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ એ પણ સિંક્રોનસ સ્પીડ છે, એમનું કારણ છે એક્સટર્નલી કનેક્ટેડ ડીસી મોટર. હવે એક ટાઈમ એવો આવશે કે જ્યારે રોટરના મેગ્નેટિક પોલ અને સ્ટેટરના મેગ્નેટિક પોલ આ બંને વચ્ચે મેગ્નેટિક લોકિંગ થશે. હવે જેવું મેગ્નેટિક લોકિંગ થઈ જશે એટલે સ્ટેટરના રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડની જેટલી સ્પીડે તમારું રોટેટ જે છે એ રોટેટ થવા લાગશે. ત્યારબાદ આપણે જે એક્સટર્નલ ડિવાઇસ જે કનેક્ટ કરેલી છે, જેને અત્યારે આપણે ડીસી મોટરનો ઉપયોગ કર્યો છે, એ ડીસી મોટરને ડિસ્કનેક્ટ કરવામાં આવશે, મતલબ કે રિમૂવ કરવામાં આવશે. હવે એ મોટરને રિમૂવ કરી દેવામાં આવે તો પણ તમારી સિંક્રોનસ મોટરની રોટર જે છે એ કન્ટિન્યુઅસલી સિંક્રોનસ સ્પીડ ઉપર રોટેટ થતી રહેશે. આ થવા પાછળનું કારણ શું છે તો કે રોટર અને સ્ટેટર વચ્ચે એક મેગ્નેટિક લોકિંગ થઈ ગયું છે. તો પછી હવે એક્સટર્નલ મોટરની તમારે કોઈ જરૂરિયાત રહેતી નથી. તો આ મેથડનો ઉપયોગ કરીને આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરાવી શકીએ.
હવે પોની મોટરની મેથડમાં એક બીજી પણ મેથડ હતી કે જેમાં આપણે ડીસી મોટરના બદલે એસી મોટરનો ઉપયોગ કરીને પણ સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરાવી શકીએ. તો એ મેથડમાં પ્રોસિજરમાં કોઈ ફેરફાર નથી. માત્ર ફેરફાર શું આવશે કે અત્યારે આપણે આ જે ડીસી મોટરનો ઉપયોગ કર્યો છે એમના બદલે આપણે ત્યાં એસી મોટરનો ઉપયોગ કરશું. તો આ બંને મેથડ માત્ર મોટરની પસંદગીના આધારે નામ આપવામાં આવેલા છે. ડીસી મોટરની મેથડ હોય તો એમાં ડીસી મોટરનો ઉપયોગ કરવામાં આવે અને એસી મોટરનો ઉપયોગ કરેલો હોય તો એને એસી મોટરની મેથડ કહેવામાં આવે. તો આ જે છે તમારી એ ફર્સ્ટ મેથડ જે છે કે જેમાં આપણે પોની મોટરનો ઉપયોગ કરીને આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરાવી શકીએ. ત્યારબાદ હવે બીજી મેથડ હતી એ સિંક્રોનસ મોટરને સ્ટાર્ટિંગ એઝ એ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. મતલબ કે છે સિંક્રોનસ મોટર પણ એને ચાલુ કરવાની છે એઝ એ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. તો આ કેવી રીતે પોસિબલ છે? મોટર સિંક્રોનસ, એનું સ્ટાર્ટિંગ પોર્શન જે છે એ સ્ક્વિરલ કેજની જેમ કરવાનું. તો આ મેથડ બહુ ઇઝી છે કે જેમાં એક તો એક્સટર્નલ તમારે બીજી મોટરની જરૂરિયાત રહેતી નથી. આ મેથડ સમજવા માટે આપણે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરશું. અગાઉ પણ આપણે વાત કરેલી હતી કે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ એ મોટરને સ્ટાર્ટ કરવા માટે થાય. તો એનું ડિટેલિંગ આજે આપણે અહીંયા ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે સિંક્રોનસ મોટરની જે રોટર જે છે એ રોટરના પોલ શૂ ઉપર સ્લોટ બનાવેલા હશે. આ સ્લોટની અંદર કોપરના બારની મદદથી એમાં વાઇન્ડિંગ કરેલું હશે અને કોપરના જે બાર જે છે એની બંને એન્ડને આપણે એન્ડ રિંગની મદદથી શોર્ટ કરેલા છે. તો આ જે ડેમ્પર વાઇન્ડિંગ જે છે એ બંને એન્ડ શોર્ટ કરેલા છે. તો આવું જ વાઇન્ડિંગ આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના રોટરના વાઇન્ડિંગ જેવું જ છે. તો એનો મતલબ એવો થયો કે સિંક્રોનસ મોટરની રોટર અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની રોટર એ કન્સ્ટ્રક્શનની દ્રષ્ટિએ એક સરખી છે. થોડું કન્ફ્યુઝન ન થાય એ માટે ફરી રિવિઝન કરું કે સિંક્રોનસ મોટરની રોટરમાં પહેલેથી જ ફિલ્ડ વાઇન્ડિંગ તો છે જ. આ ઉપરાંત એના પોલ શૂ ઉપર સ્લોટની અંદર કોપર બારનો ઉપયોગ કરીને એક નવું વાઇન્ડિંગ બનાવવામાં આવે છે જેને ડેમ્પર વાઇન્ડિંગ કહેવાય. હવે આ વાઇન્ડિંગ જે છે એ એન્ડ રિંગની મદદથી શોર્ટ કરેલું છે અને આવું જ કન્સ્ટ્રક્શન એ 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટરમાં આપણે અગાઉ કરેલું છે. તો હવે વાત કરીએ એમની પ્રોસિજરની. કન્સ્ટ્રક્શન પાર્ટ્સ કવર થયો, હવે વાત કરીએ પ્રોસિજરની કે કેવી રીતે સ્ટાર્ટ થશે. તો કે શરૂઆતમાં આપણે સિંક્રોનસ મોટરના સ્ટેટરમાં 3 ફેઝ એસી સપ્લાય એપ્લાય કરશું. એટલે સ્વાભાવિક છે કે સ્ટેટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. હવે આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ રોટરના પોલ શૂમાં રહેલા ડેમ્પર વાઇન્ડિંગ જોડે લિંક થશે. લિંક એટલા માટે થશે કે શરૂઆતમાં રોટર જે છે એ સ્થિર છે અને મેગ્નેટિક ફિલ્ડ જે છે એ રોટેટ થાય છે. એટલે આ ફ્લક્સ જે છે એ ડેમ્પર વાઇન્ડિંગની અંદર કટ થશે. ડેમ્પર વાઇન્ડિંગની અંદર ફિલ્ડ કટ થાય એટલે એકોર્ડિંગ ટુ ફેરાડેઝ લો ડેમ્પર વાઇન્ડિંગમાં ઈએમએફ પ્રોડ્યુસ થશે. હવે આ ઈએમએફ પ્રોડ્યુસ થાય છે અને ડેમ્પર વાઇન્ડિંગ શોર્ટ સર્કિટ કરેલું છે એટલે એમાં કરંટ પ્રોડ્યુસ થશે અને એમના કારણે ડેમ્પર વાઇન્ડિંગમાં ટોર્ક પ્રોડ્યુસ થશે. અને સાથે સાથે સિંક્રોનસ મોટરની રોટરમાં ડીસી સપ્લાય એપ્લાય કરી દેવામાં આવે છે. તો અત્યાર સુધીની સિચ્યુએશન એવી થઈ છે કે સ્ટેટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સિંક્રોનસ સ્પીડે ફરે છે, ડેમ્પર વાઇન્ડિંગમાં કરંટ ઉત્પન્ન થઈ ગયો છે, એમના કારણે એની પાસે ટોર્ક છે. ફિલ્ડ વાઇન્ડિંગ પોતાનું ડીસી સપ્લાય આપવાથી એમાં કોન્સ્ટન્ટ ફ્લક્સ ઉત્પન્ન થઈ ગયું છે. હવે ડેમ્પર વાઇન્ડિંગમાં ટોર્ક પ્રોડ્યુસ થયો છે એટલે ડેમ્પર વાઇન્ડિંગ જે છે એમાં ઉત્પન્ન થયેલા ટોર્કના કારણે એ રોટેશનમાં આવશે અને આ સ્પીડ જે છે એ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી અપગ્રેડ થશે. હવે એક સમય એવો આવશે કે રોટરની સ્પીડ એ સ્ટેટરમાં ઉત્પન્ન થયેલા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના સ્પીડની જોડે સિંક્રોનિઝમમાં આવશે, મતલબ કે એક સરખી થશે. તો આ સમય દરમિયાન સ્ટેટર અને રોટરના ઓપોઝિટ પોલ વચ્ચે એક પ્રકારનું મેગ્નેટિક લોકિંગ થશે. હવે આ લોકિંગ થઈ ગયા બાદ રોટર જે છે એ સ્ટેટરમાં ઉત્પન્ન થયેલા મેગ્નેટિક ફિલ્ડની સેમ સ્પીડે રોટેટ થવા લાગશે અને રોટર જે છે એ કન્ટિન્યુઅસલી સિંક્રોનસ સ્પીડે રોટેટ થશે. તો આ મેથડમાં આપણે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના કન્સ્ટ્રક્શન જેવું
ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ કરીને આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરી છે. એટલે આ મેથડનું આપણે નામ આપેલું છે કે સ્ટાર્ટિંગ ઓફ સિંક્રોનસ મોટર એઝ એ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. નેક્સ્ટ મેથડ જે છે એ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની જેમ સિંક્રોનસ મોટરનું સ્ટાર્ટિંગ, મતલબ કે સ્ટાર્ટિંગ ઓફ સિંક્રોનસ મોટર એઝ એ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. હવે લાસ્ટ મેથડમાં એઝ એ સ્ક્વિરલ કેજ હતું, એટલા માટે સિંક્રોનસ મોટરની રોટરમાં સ્ક્વિરલ કેજના રોટર જેવું વાઇન્ડિંગ કરેલું હતું. આ મેથડનું નામ જે છે સ્ટાર્ટિંગ એઝ એ સ્લીપ રિંગ. એટલે આ મેથડની અંદર રોટરમાં રહેલા ડેમ્પર વાઇન્ડિંગનું વાઇન્ડિંગ એ આપણે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની રોટર જેવું કરવું પડશે. બંનેમાં ડિફરન્સ કેટલો આવશે કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનું રોટર એ એન્ડ રિંગની મદદથી શોર્ટ કરેલું હોય અને કોપરના બારનો ઉપયોગ કરેલો હોય, જ્યારે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરમાં કોપરના બારના બદલે કોપર કંડક્ટરનો ઉપયોગ કરેલો હોય અને સ્લીપ રિંગની મદદથી એક્સટર્નલી તમે રેઝિસ્ટર કનેક્શન કરાવી શકો એવી ફેસિલિટી હોય. તો આ જ વસ્તુ આપણે સિંક્રોનસ મોટરના રોટરના પોલ શૂ ઉપર જે સ્લોટ બનાવેલા છે એ સ્લોટમાં કોપર કંડક્ટરનો ઉપયોગ કરી અને વાઇન્ડિંગ બનાવવામાં આવશે. ત્યારબાદ સ્લીપ રિંગની મદદથીના ટર્મિનલને બહાર કાઢવામાં આવશે, જેથી કરીને આપણે બહારથી એક્સટર્નલ રેઝિસ્ટર એડ કરવો હોય તો કરી શકીએ. હવે આ એક્સટર્નલ રેઝિસ્ટર એડ કરવાની ફેસિલિટી જે છે એ આ મોટરને વધારે સ્પેશિયલ બનાવે છે. શા માટે? તો કે રોટરમાં તમે એક્સટર્નલ રેઝિસ્ટરનો ઉપયોગ કરીને મોટરનો સ્ટાર્ટિંગ ટોર્કમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. તો સ્ટાર્ટિંગ એજ એ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર જે છે એનો ઉપયોગ કરવાથી સિંક્રોનસ મોટરના સ્ટાર્ટિંગ ટોર્કમાં તમે વેરિએશન અથવા તો ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકો છો, જે તમે સ્ક્વિરલ કેજ પ્રકારની મેથડમાં આ વસ્તુ એપ્લિકેબલ નથી. તો આ એનો એક પ્લસ પોઈન્ટ કહી શકાય, અથવા તો એડવાન્સ વર્ઝન પણ તમે કહી શકો. હવે એની કન્સ્ટ્રક્શન પાર્ટ કવર કર્યા બાદ હવે એની પ્રોસિજર ફોલો કરીએ કે કેવી રીતે સ્ટાર્ટ થશે સિંક્રોનસ મોટર. તો એઝ યુઝ્યુઅલ ફર્સ્ટ સ્ટેપમાં સિંક્રોનસ મોટરના સ્ટેટરમાં 3 ફેઝ સપ્લાય આપવામાં આવશે, એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ડેમ્પર વાઇન્ડિંગ કે જે અત્યારે હવે કોપર કંડક્ટરનું બનેલું છે અને સ્લીપ રિંગની મદદથી એક્સટર્નલ રેઝિસ્ટર કનેક્ટ કરેલા છે એમની જોડે લિંક થશે. એટલે એ સ્લીપ રિંગ વાઇન્ડિંગમાં EMF પ્રોડ્યુસ થશે. હવે એક્સટર્નલી શોર્ટ સર્કિટ કરેલું હશે એટલા માટે એમાં કરંટ પ્રોડ્યુસ થશે અને એમના કારણે ડેમ્પર વાઇન્ડિંગમાં ટોર્ક પ્રોડ્યુસ થશે. હવે તો કે ફિલ્ડ વાઇન્ડિંગને કોન્સ્ટન્ટ DC વોલ્ટેજ આપો એટલે એમાં એક સ્ટેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થશે, પરંતુ ડેમ્પર વાઇન્ડિંગમાં ઉત્પન્ન થયેલા ટોર્કના લીધે હવે તમારી રોટર સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની જેમ ગ્રેજ્યુઅલી પોતાની સ્પીડમાં વધારો કરતી જશે. હવે આ ગ્રેજ્યુઅલી વધારો થતાં એક ટાઈમ એવો આવશે કે ત્યારે સ્ટેટરમાં ઉત્પન્ન થયેલા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ અને ડેમ્પર વાઇન્ડિંગની મદદથી ફરતું તમારું રોટર આ બંનેની સ્પીડ એકસરખી થશે. ત્યારે સ્ટેટરના અને રોટરના ઓપોઝિટ પોલ એકાબીજાની નજીકમાં આવશે તો એ બંને વચ્ચે મેગ્નેટિક લોકિંગ થશે. અને એક વખત આ મેગ્નેટિક લોકિંગ થઈ ગયા બાદ હવે તમારી રોટર જે છે એ કન્ટિન્યુઅસલી સિંક્રોનસ સ્પીડે રોટેટ થશે. તો આવી રીતે તમે તમારી મોટરને એઝ એ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની મદદથી પણ સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરાવી શકો. હવે આ બંને મોટરનું એક કન્ક્લુઝન વિચારી લઈએ કે સ્ટાર્ટિંગ એજ એ સ્ક્વિરલ કેજ હોય તો પણ ભલે અને સ્ટાર્ટિંગ એજ એ સ્લીપ રિંગ હોય તો પણ ભલે. એકવાર મેગ્નેટિક લોકિંગ થઈ ગયા પછી ડેમ્પર વાઇન્ડિંગનું શું કામ? તો ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે અને ધ્યાનથી સાંભળવા જેવી વાત કે જ્યારે રોટરની સ્પીડ અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ એક સરખી હશે, અથવા એના બીજા શબ્દોમાં કહેવું હોય તો ત્યારે રોટર અને સ્ટેટરના રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે રિલેટિવ સ્પીડ 0 થઈ જશે. હવે રિલેટિવ સ્પીડ 0 થાય એનો મતલબ એવો થાય કે ત્યારે કોઈ પણ પ્રકારનું ફ્લક્સ એ ડેમ્પર વાઇન્ડિંગમાં લિંક થશે નહીં. મતલબ કે ડેમ્પર વાઇન્ડિંગમાં EMF પ્રોડ્યુસ નહીં થાય, મતલબ કરંટ પ્રોડ્યુસ નહીં થાય. તો એનો મતલબ એવો થયો કે એક વખત મેગ્નેટિક લોકિંગ થઈ ગયું અથવા તો રોટરની અને સ્ટેટરના મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ સરખી થઈ ગઈ, ત્યારબાદ ડેમ્પર વાઇન્ડિંગનું સિંક્રોનસ મોટરમાં કોઈ કામ રહેતું નથી. આની બીજા શબ્દોમાં જે એ પણ કહી શકાય
કે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ માત્ર સિંક્રોનસ મોટરના સ્ટાર્ટિંગ ટાઈમથી લઈ અને મેગ્નેટિક લોકિંગ સુધીમાં જ એનો ઉપયોગ થાય છે. તો એઝ એ સ્ટાર્ટિંગ તરીકે જ ડેમ્પર વાઇન્ડિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ ડેમ્પર વાઇન્ડિંગનો એક બીજો ઉપયોગ છે. પહેલો ઉપયોગ આપણે ડિસ્કસ કર્યો હતો કે ભાઈ ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ જે છે એ હન્ટિંગને રિમૂવ કરવા માટે થાય, અને આજે આપણે એનો આ બીજો એપ્લિકેશન જે છે કે ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટિંગ કરવા માટે પણ આપણે કરીએ છીએ. ત્યારબાદ એક નેક્સ્ટ મેથડ જે છે કે સ્મોલ ડીસી મશીનનો ઉપયોગ કરીને પણ આપણે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરી શકીએ. પરંતુ પ્રેક્ટિકલી આપણે વિચારવા જઈએ તો ફર્સ્ટ મેથડ હતી પોની મોટરની મેથડ. તો આ મેથડમાં આપણે તમારે એક સેપરેટ એસી અથવા ડીસી મોટરની રિક્વાયરમેન્ટ છે. તો પ્રેક્ટિકલી આ વસ્તુ કરવું યોગ્ય નથી. ત્યારબાદ બી મેથડ જોઈએ આપણે સ્ટાર્ટિંગ એજ એ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. તો આ મેથડમાં આપણે અલગથી મોટરની રિક્વાયરમેન્ટ નથી, પરંતુ ડેમ્પર વાઇન્ડિંગ આપણું શોર્ટ સર્કિટ કરેલું છે. એનો મતલબ એવો થાય કે આપણે એક્સટર્નલી કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટર કનેક્ટ ન કરી શકીએ. તો એનો બીજો મતલબ પાછો એ નીકળશે કે એમાં ટોર્કને કંટ્રોલ કરવો પોસિબલ નથી. તો એ મેથડ પણ પ્રેક્ટિકલી આટલી બધી ફેમસ નથી, પરંતુ સ્ટાર્ટિંગ એજ એ સ્લીપરિંગ જે મેથડ જે છે એ બહુ વાઇડલી યુઝ થાય છે. કારણ કે આ મેથડનો ઉપયોગ કરીને અલગ મોટરની રિક્વાયરમેન્ટ નથી, અને તમે તમારા સિંક્રોનસ મોટરમાં ઉત્પન્ન થયેલા સ્ટાર્ટિંગ ટોર્કને પણ કંટ્રોલ કરી શકો છો. તો બેનિફિશિયલ મેથડ જે છે એ સિંક્રોનસ મોટરમાં સ્ટાર્ટિંગ એજ એ સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર જે છે એમનો ઉપયોગ થાય છે. અને સ્મોલ ડીસી મશીનનો ઉપયોગ જે છે તો એમાં અગેન પાછી એક ડીસી મશીનની તમારી રિક્વાયરમેન્ટ રહી છે. તો આ મેથડ પણ પ્રેક્ટિકલી આટલી બધી આપણે ઉપયોગમાં લેતા નથી. તો આ વાત થઈ અત્યારે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટિંગ કરવાની અલગ અલગ મેથડ્સની. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સિંક્રોનસ મોટરમાં ઉત્પન્ન થયેલું બેક EMF તથા સિંક્રોનસ મોટરનો નો લોડ ઉપરનો વેક્ટર ડાયાગ્રામ અને સિંક્રોનસ મોટરનો ઓન લોડ ઉપરનો અલગ અલગ પાવર ફેક્ટર માટેનો ડાયાગ્રામ છે એ આપણે સ્ટડી કરશું. થેન્ક યુ.